નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડની જે માર્ચ મહિનામાં એક્ઝામ્સ લેવાની છે, સાથે જ મિત્રો જે સીસી એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની 5202 જગ્યાઓ માટે ક્લાર્કની જે સીબીટી એક્ઝામ્સ કોમ્પ્યુટર આધારિત લેવાની છે, આ તમામ જે ભરતીઓની પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એટલે કે ગુજરાતમાં જે ગુજરાતને લગતો જે ટોપિક છે, અમદાવાદમાં પ્રથમ અને અમદાવાદમાં જે વિક્રમો સ્થપાયા છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો મિત્રો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો સાથે મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય મિત્રો. તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં અમદાવાદમાં પ્રથમ અને અમદાવાદમાં બનેલા વિક્રમો વિશે. તો પહેલો મિત્રો ટોપિક, પહેલો જે મુદ્દો છે તે છે અમદાવાદનો પ્રથમ સુલતાન, એટલે કે અમદાવાદનો પ્રથમ મુસ્લિમ સુલતાન, મુસ્લિમ શાસક કોણ હતો? તો મિત્રો અમદાવાદની સ્થાપના આપ સૌ જાણો છો તે પ્રમાણે 26મી ફેબ્રુઆરી 1411માં અહમદ શાહ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી. એટલે અમદાવાદનો પ્રથમ મુસ્લિમ શાસક અથવા પ્રથમ સુલતાન એ અહમદ શાહ બાદશાહ છે. બીજા નંબર છે મિત્રો સૌથી લાંબા સમય સુધી સુબેદારી કરનાર. તો મિત્રો અમદાવાદમાં સૌથી લાંબા સમય સુધી સુબેદારી કરનાર સુજાત ખાન હતા, જેમણે 19 વર્ષ સુધી અમદાવાદમાં સુબેદારી કરી હતી. ત્રીજું છે મિત્રો મહેસૂલી અંગેની વાટા પદ્ધતિ દાખલ કરનાર. તો એના માટેનો મિત્રો આગળ જવાબ આવશે મહેસૂલી અંગેની વાટા પદ્ધતિ દાખલ કરનાર સુલતાન અહમદ શાહ બાદશાહ હતા. આમ ચોથા નંબરે છે અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મુગલ બાદશાહ. તો એનો જવાબ છે મિત્રો અમદાવાદ શહેરમાં પ્રથમ પગ મૂકનાર મુગલ બાદશાહ હતા હુમાયુ. પાંચમા નંબરે છે અમદાવાદ એટલે કે ગુજરાતમાં મુગલ સલ્તનત સ્થાપનાર. તો અમદાવાદ અને ગુજરાતમાં કહીએ તો મુગલ સલ્તનત સ્થાપનાર અકબર રાજા હતા, જેમણે મુગલ સામ્રાજ્ય દરમિયાન અમદાવાદમાં મુગલ સ્થાપના કરી હતી મુગલ સામ્રાજ્યની. છઠ્ઠો મુદ્દો છે મિત્રો અમદાવાદને દુનિયાનું બજાર કહેનાર. તો જવાબ છે અબુલ ફઝલ. સાતમો મુદ્દો છે મિત્રો સૌપ્રથમ રાશિ અને નક્ષત્રવાળા સિક્કાઓ બહાર પાડનાર. તો અમદાવાદમાં ટંકશાળામાં મિત્રો સૌપ્રથમ રાશિ અને નક્ષત્રવાળા જે સિક્કાઓ બહાર પાડનાર મુગલ બાદશાહ હતા જહાંગીર. આઠમા નંબરે છે અમદાવાદને ધૂળિયું શહેર તરીકે ઓળખનારા. તો મિત્રો અમદાવાદને ધૂળિયું શહેર તરીકે ઓળખનારા બાદશાહ હતા જહાંગીર. નવમા નંબરે છે પ્રથમ કાપડની મિલ શરૂ કરનાર. તો અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ શરૂ કરનાર હતા શેઠ રણછોડલાલ છોટાલાલ શાહ. દસમા નંબરે છે અમદાવાદ પર શાસન કરનાર પ્રથમ મુગલ બાદશાહ. જવાબ છે હુમાયુ. 11મા નંબરે છે અમદાવાદમાં એની બેસન્ટ હોમ રૂલ લીગની શાખા સ્થાપનાર. જવાબ છે મગનભાઈ ચતુરભાઈ પટેલ. 12 નંબર છે નવજીવન માસિક શરૂ કરનાર. જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. 13મા નંબરે છે અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા શરૂ કરનાર. જવાબ આવશે મિત્રો હરકુંવર શેઠાણી. 14 નંબરમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ. જવાબ છે મિત્રો શેઠ રણછોડલાલ છોટાલાલ. 15 નંબર છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રજાકીય રીતે ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ. જવાબ આવશે ભાઈ શંકર નાનાભાઈ ભટ્ટ. 16 નંબરે છે મિત્રો ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ. આપ સૌ જાણો છો તે પ્રમાણે અસહકારના જે ચળવળ હતી 1920 દરમિયાન 1919 અને 1920માં, તો અસહકાર જે ચળવળ દરમિયાન ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને પ્રથમ કુલપતિ પણ મહાત્મા ગાંધીજી હતા. 17મા નંબરે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર. જવાબ આવશે મિત્રો હરસિદ્ધિભાઈ દિવેટિયા. 18 નંબર છે મિત્રો અમદાવાદની શરૂઆત રથયાત્રાની શરૂઆત કરાવનાર. તો અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવનાર સંત નૃસિંહદાસજી હતા. નરસિંહદાસજી કહેવાય અથવા નૃસિંહદાસજી હતા મિત્રો. 19મો નંબર છે સૌ પ્રથમ છાપખાનું શરૂ કરનાર. જવાબ આવશે બાજીભાઈ અમીચંદ. 20મા નંબરે અમદાવાદની પ્રથમ મહિલા સ્નાતક. જવાબ છે વિદ્યા ગૌરી રમણભાઈ નીલકંઠ. 21 નંબર છે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા સભાસદ. તો તેઓ પણ વિદ્યા ગૌરી નીલકંઠ આવશે. 22 નંબર છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ મહિલા મેયર. જવાબ આવશે શ્રીમતી ભાવનાબેન દવે. 23 નંબર છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના પ્રથમ મુસ્લિમ મહિલા મેયર. જવાબ આવશે મિત્રો શ્રીમતી અનિશા બેગમ મિર્ઝા. 24 નંબર છે પ્રથમ ઓટો રિક્ષા ડ્રાઈવર. જવાબ આવશે મિત્રો અમદાવાદના પ્રથમ ઓટો રિક્ષા ડ્રાઈવર ભીખુભાઈ ગોહેલ હતા. 25 નંબર છે મિત્રો રોલ્સ રોયલ કાર લાવનાર પ્રથમ વ્યક્તિ. તો અમદાવાદમાં રોલ્સ રોયલ કાર લાવનાર પ્રથમ વ્યક્તિ શેઠ અંબાલાલ સારાભાઈ હતા, જો વિક્રમભાઈ સારાભાઈના જે છે તે મિત્રો ભાઈ હતા. 26 નંબર છે સૌપ્રથમ હેડમાસ્ટર. તો મૂળશંકર પ્રાણશંકર જોશી. 27 નંબર 1942ની હિંદ છોડો ચળવળનો પ્રથમ શહીદ. જવાબ આવશે મિત્રો વિનોદ કિનારીવાલા.
28 નંબર અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ હતા. 29મો નંબર છે રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા, તો જો જવાબ આવશે ઈલાબેન ભટ્ટ. 30 નંબર ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર, જવાબ છે મિત્રો મિર્ઝા અજીઝ કોકા. 31 નંબર છે શહેરના પ્રથમ નગર શેઠ, એટલે અમદાવાદ શહેરના પ્રથમ નગર શેઠ કે જે મુઘલ સામ્રાજ્ય દરમિયાન થઈ ગયા તેઓ હતા શાંતિભાઈ ઝવેરી. 32 નંબર છે મિત્રો વર્નાક્યુલર સોસાયટીમાં સદસ્ય બનનાર પ્રથમ વ્યક્તિ, જવાબ આવશે મિત્રો મગનલાલ વખતચંદ શેઠ. 33 નંબર છે મિત્રો મજૂર મહાજન સંઘના પ્રથમ પ્રમુખ, જવાબ છે મનસુયાબેન સારાભાઈ. અને 34 નંબર છે મિત્રો પ્રિટ્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ, જવાબ આવશે મિત્રો બાલકૃષ્ણ દોશી. તો મિત્રો આમાં અલગ અલગ જે 34 જેટલા પ્રશ્નો છે વન લાઇનર પ્રશ્નો અમદાવાદ વિશે, તો અમદાવાદમાં પ્રથમ અને અમદાવાદના જે વિક્રમો બનાવેલા છે તેવા લોકો વિશે આજના વિડીયોમાં જાણ્યું. આશા રાખીશું કે આવનારી ખાસ કરીને જીએસઆરટીસી કંડક્ટરની જે પરીક્ષા છે તેમાં ગુજરાતના જે વર્તમાન બનાવો સાથે ગુજરાતની જે ઇતિહાસ અને ગુજરાતના આવા શહેરોના ઇતિહાસ વિશે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછાશે. સાથે જ મિત્રો અમદાવાદને લગતા પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસી સિવાય જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવવાની છે, બિન સચિવાલય પરીક્ષા છે, સાથે જ પોલીસની પણ 12 વિભાગની ટૂંક સમયમાં ભરતી આવશે તો તેની પણ લેખિત પરીક્ષા આવશે. આ તમામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે આ માહિતી, તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.